સહાજ ન્યૂઝ. દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ખાતરની અછત અને પાણીની સમસ્યા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વધતી જતી મોંઘવારી, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાની સમસ્યા તેમજ દાહોદ શહેરમાં પાણીની અછતના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનું જીવન મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ખેડૂતોને ખેતી માટે જરૂરી ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતા ખેતી કરતા કિસાનોમાં ભારે ચિંતા વ્યાપી છે. ખેડૂતોને તાત્કાલિક પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ નગરપાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા દાહોદ શહેરમાં પાણી વિતરણની સમસ્યા અંગે પણ કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં અંદાજે 4 થી 5 દિવસે એક જ વાર પાણી મળતું હોવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિયમિત પાણી પુરવઠો નિશ્ચિત કરવા માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજયસિંહભાઈ પડદા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ સહિત કોંગ્રેસના અગ્રણીઓ, નેતાઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોને કલેક્ટરશ્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. કલેક્ટર સાહેબને મળ્યા. જિલ્લા કોંગ્રેસ સમિતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, આખી કોંગ્રેસ સમિતિ મળ્યા કલેક્ટર સાહેબને. અને અમારી રજૂઆત હતી પીવાનું પાણી. શહેરમાં પણ પીવાનું પાણી નથી અને ગામડામાં નળ સે જળ એમ કરીને ઘેર ઘેર નળ પહોંચી ગયા ખરા. નળ પહોંચી ગયા 2-2 ફૂટના, ચકલી બી પહોંચી ગઈ, પણ પાણીનું એક ટીપું નથી આવ્યું. અને ઘરવેરામાં 50 રૂપિયા ઘરવેરો ચાલુ થઈ ગયો. આ હળહળતી લૂંટ છે. લોકો બિચારા નદીમાં વેરી કરીને પાણી કાઢીને પીએ છે અને 50 રૂપિયા ઘરવેરો જિંદગીભરનો ચોંટી ગયો. એટલે આ એક અમારી માગણી હતી. બીજું, પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી મારી ગઈ અને 110 રૂપિયા પેટ્રોલ મળે અને 100 રૂપિયા ડીઝલ મળે, 103 રૂપિયા ડીઝલ મળે. તો આ એક મોંઘવારી જે ડબલ ભાવ થઈ ગયા છે એની અમારે રજૂઆત. ગેસના ભાવ પણ, ગેસ તો અત્યારે ગૃહિણીઓને મળતો જ નથી. લાઇનમાં લાગવું પડે છે 2-3 દાડા, ઓનલાઈન કરો, આ કરો, તે કરો, ગેસનો બોટલ. અને હવે તો એમ કહે છે કે મહિનાના 4 જ ગેસના બોટલ મળશે. એટલે મોંઘવારી પણ એટલી જ છે. તેલના ભાવ બી જે 60-70 રૂપિયા હતા એ પણ 200-200 રૂપિયા થઈ ગયા. દાળ હતી તે 50-60 રૂપિયા, 70 રૂપિયા મળતી હતી, એ પણ 150 રૂપિયા થઈ ગઈ. એટલે મોંઘવારીનો માર છે કે કોઈ બેકારી છે, કામ રોજગારી મળતી નથી. આ બધી અમારી રજૂઆત છે. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર પ્રભા કિશોર તાવિયા.